વલસાડ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 10 આરોપીને શોધી કાઢી અટક કરી છે। આ આરોપીઓ સાયબર ફ્રોડ કરવા સાથે સાયબર ફ્રોડના નાના માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। આ ટોળકીએ કરેલું ₹1.44 કરોડનું સાયબર ક્રાઇમનો વલસાડ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। વલસાડ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 10 આરોપીઓને શોધી કાઢી અટક કરી છે। આ આરોપીઓ સાયબર ફ્રોડ કરવા સાથે સાયબર ફ્રોડના નાના માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા। આ ટોળકીએ કરેલું ₹1.44 કરોડનું સાયબર ક્રાઇમનો વલસાડ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। વલસાડ જિલ્લામાં ઘણા વખતથી લોકો સાયબર ક્રાઇમના શિકાર બની રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। વલસાડ મ્યુલ બેંક ખાતાનો ઉપયોગ કરી ₹1.44 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું। તે જ વલસાડ જિલ્લાના પોલીસે 10 આરોપીની ધરપકડ કરી લીધી છે। આ આરોપીઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ બેંક ખાતાની તપાસ કરતા કુલ ₹2.59 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તપાસમાં જણાયું હતું। સાયબર ફ્રોડ થકી મેળવેલા નાના વગી કરવા ખાતા ભાડે આપ્યા હતા। આરોપી સાથે સંકળાયેલા ખાતાઓમાં ₹2.50 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત જિલ્લા પોલીસે 25થી વધુ બેંકના અધિકારીઓ સાથે તાકીદની મીટિંગ લઈ જોઈન્ટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું। જિલ્લા સાયબર ક્રાઇમ આ બાબતે બેંક તથા તમામ થાણા અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ડે ટુ ડે અપડેટ કરવા સૂચના આપવામાં આવી હતી। દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે તપાસ કરતા સાયબર ફ્રોડના નાના જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી એટીએમ તથા ચેક મારફતે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયેલા હોવાનું જણાઈ આવ્યું હતું। આ વ્યવહાર કરનારા શખ્સોએ ગુનાહિત કાવતરું રચી અલગ અલગ રાજ્યોના વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી સાયબર ફ્રોડથી મળેલ નાના સગે વગે કરવા સાથે આર્થિક લાભ મેળવવા પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ લઈ નાણાકીય વ્યવહાર કરી ગુનો કર્યો હોવાનું જણાતા કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાંથી 5 પોલીસ સ્ટેશન વાપી ટાઉન, ડુંગરા, વલસાડ, વાપી જીઆઈડીસી અને પારડીમાં હાલ સુધીમાં 6 ગુના દાખલ કર્યા છે, જેમાં 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન દાખલ થયેલા ગુનાઓ અન્વયે આરોપીઓ અને શંકાસ્પદ તેની સાથે સંકળાયેલા શંકાસ્પદ એકાઉન્ટની તપાસ કરતા કુલ ₹2,79,79,191 ટ્રાન્ઝેક્શન થયેલું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ મળ્યું છે, જેને લઈ વલસાડ જિલ્લા પોલીસે 10 આરોપીની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા આરોપીના નામ છે સિંઘ અભ્યંકર યુગલ કિશોર, પિયુષ સંજય સિંઘ, અભિષેક સતીશ પૂનમિયા, नोमान इलियास घाची, फरहान सलीम घाची, जैद उर्फ सानू हनीफ शेख, हेमंत वालजीभाई सावरिया, नरेश भाई दुदाराम माली, आकाश कुमार गोविंद कुमार, गणेश भाई बाबूभाई नायका। आम वलसाड जिल्लाना कुल 5 अलग अलग पोलीस स्टेशन में नोंधाયેલી ફરિયાદમાંથી 10 આરોપીઓ વાપી, પારડી અને વલસાડથી પકડવામાં આવ્યા છે અને વલસાડ પોલીસ હજી આમ ઉડાનથી તપાસ કરી રહી છે। આવનાર સમયમાં હજી પણ વધારે લોકોની ધરપકડ થઈ શકે છે। જ્યારે કોઈપણ વ્યક્તિ પાસે સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે। જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે અથવા તો એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે। આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે અને આવા જ બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ। આવા મ્યુલ એકાઉન્ટના કારણે જ સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયામાં કોઈપણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે। જો આ સાયબર ક્રિમિનલની આખી જે નેટવર્કને તોડવું હોય તો વચ્ચે જે મ્યુલ એકાઉન્ટનું જે આખું નેક્સસ છે એને તોડવું પડે। તો એના માટે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એક ઓપરેશન મ્યુલ હન્ટ નામની એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, તેની શરૂઆત કરવામાં આવી છે। ડીજીપીસી અને તથા ડીજીપી સીઆઈડી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ફોર એક્સલન્સ નામની આપણી જે વિંગ છે એને I4Cની સંકલનમાં રહી અને આવા જ સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થયેલામાં ઉપયોગ થયેલા એવા એકાઉન્ટની વિગતો સમગ્ર ગુજરાતની એકત્ર કરેલી હતી અને એમાંથી વલસાડ જિલ્લાની અંદર 270 જેટલા એકાઉન્ટ હતા
કે જે આની અંદર સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલો હતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે અને તાત્કાલિક 1930 પર એની કમ્પ્લેન કરે છે તો ત્યાંથી એનું સીઆઈડી કેન્દ્રમાં એને બ્લોક કરવામાં આવે છે. આ જે આવા એકાઉન્ટ જે બ્લોક થયેલા હતા એ બધા એકાઉન્ટ અને એની શંકાસ્પદ રીતે ચેક વિડ્રોવલ અને એટીએમ વિડ્રોવલ થઈ અને સાયબર ફ્રોડના નાણાંની લેતી દેતી અને ટ્રાન્સફર થઈ હતી એ બધી વિગતો એકત્રિત કરી અને તમામ જિલ્લાઓને ફોરવર્ડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવા 270 જેટલા એકાઉન્ટો હતા. આની વિગત મળતા જ સૌથી વલસાડ પોલીસ દ્વારા જે વલસાડની 25 જે અલગ અલગ બેન્કો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે આ ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા બાબતની, જેથી કરી જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ એલસીબી, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારમાં પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા, 270 ખાતા, એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા, વાપી ટાઉનમાં 2 છે, પારડી, વાપી જીઆઈડીસી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ એક પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા યુએસડીનો ભાવ હોય તો 94-95 રૂપિયા અથવા તો વધારેમાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાડી પુષ્ટમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી આ સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે. આ લોકો એક આખા જે નેક્સસનો એક હાથો છે. દાખલા તરીકે કે કોઈ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું છે અને એને ખબર છે કે આની અંદર સાયબર ફ્રોડના પૈસા આવે છે અને લાલચની અંદર, કમિશનની લાલચની અંદર એ પોતે આ પૈસા કદાચ કેશ કરીને અથવા તો એને યુએસડીટીમાં ટ્રાન્સફર કરી અને આગળ પ્રોવાઈડ કરતા હતા. તો એ લોકોને જ્યારે ખબર જ છે કે પોતે આની અંદર નેક્સસ છે ત્યારે છેક છતાં એ લોકો કર્યા હતા, જેથી આરોપી બને છે. હા, એ પણ શક્ય છે કે આની તપાસ આગળ ચાલુ છે અને આગળ સાયબર ફ્રોડના પૈસા ઉપર ક્યાં જાય છે અને આખી લિંક ક્યાં છે એ હવે તપાસ અત્યારે ચાલુ છે અને તપાસનો વિષય છે. એ ડિપેન્ડ્સ છે. દાખલા તરીકે 100 રૂપિયા 20 પૈસાથી 15 પૈસાથી 20 પૈસા જેટલું પણ કમિશન લોકોને ઓફર થતું હતું અને અલગ અલગ કિસ્સાની અંદર અલગ થતું. ઘણાની અંદર છે સીધી કીટ લઈ અને એ લોકોએ એનું વેચી આપેલી હતી. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા સભ્યના પતિ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ 22,000ની લાંચના આરોપમાં ઘેરાયા. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા સભ્યના પતિ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ 22,000ની લાંચના આરોપમાં ઘેરાયા છે. કેબિન અને પાણીની કનેક્શન માટે 22,000 રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ એસીબીને કરાઈ છે. ફરિયાદીએ એસીબીને રૂપિયાની લેવડ દેવડની કથિત ઓડિયો ક્લિપ સાથે લિખિત ફરિયાદ કરાઈ છે. વોર્ડ નંબર 11ના સભ્ય પ્રવીણાબેનના પતિ સુનિલભાઈ પટેલની ફરિયાદ એસીબીમાં કરાઈ. સમગ્ર વાતચીતનો ઓડિયો અને ફરિયાદની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. हेलो હા સુનિલભાઈ, સાહિબ બોલું. बोल ચિકન વાલો. हाँ હા, તમે પેલો પૈસા બી આપેલું તેનું બી કઈ કર્યું નહીં. મારી દુકાન બી હતી ગઈ બધી. दुकान तो एक पाकी बनाई देवानो હા, दुकान તમે पाकी बनाई देवानो इनके પણ કઈ રીતે બને? તમે 22,000 લીધા, એની લાયસન્સ આપ્યું મને, એની પાણીની સુવિધા આપી. લાયસન્સ તો આપણે બધું કરી રાખેલું, ખબર ને? આપેલું તો અરજી તો તારા હંભે તો અરે, ઇસ્યુ અરજી કરીને આપી આપેલું હતો પણ તેનું કઈ ને નિવારણ પછી નહીં તો હોય આટો ને. ચાલી ગયું ને ભાઈ. તારું આટો વખત ચાલી ગયું, આપણે અરજીના આધારે આપણું ઉઠું જૂનું મૂકેલું એના આધારે ચાલી ગયું ને. આપણને કોઈ થોડા હેરાન કરવા આવ્યા તમે પછી. કીધું લાઈટ થઈ જાય, તારું વેરો ભરવા તો થઈ જાય. હા, મેં તમને એમ બી કીધું કે તમે એમ કીધું જ પૈસા થાય મેં કે આપી ભાઈ આવું દેવા. આ સરકારી નું બધું આવ્યું તો હવે બધું કેન્સલ કરી નાખવાનું, નહીં આવ્યું તો
બરાબર કે નહીં? ટાઈમ બી થઈ ગયો ને, તમે કીધું મેં તમને ટાઈમ દિવાળી થઈ પહેલા ગયો, પૈસા કઈ આપી નહીં. દેવા. હવે આ બધું કેન્સલ કરીને બધું પટાઈ દઈએ. ડિસેમ્બર પછી તને મળી જાય બધું. પહેલા તમને બરાબર ને? 5,000 આપ્યા, પછી દિનેશભાઈ કીધું કે તું 17,000 બધું આપ્યા. લખ હે મારે, તારા બધું ખબર, તારા પૈસા મળી જાય. એ પૈસામાં અમને કઈ તું બે આટલા આપ્યા તેટલા આપ્યા ને રેકોર્ડિંગ કરે ને એ બધું આપણા મગજમાં નહીં મળે. તારું કામ નહીં થયું, તારું મળી જાય. આ તને કહી દેમ, સમજ જા. સારું સારું. હા, એ બધી ખોટી વાત રીતના આવી રીતના નહીં કરવાનું, હે ને ભાઈ? અરે એવું રેકોર્ડ નહીં મળે. કરીને. તમે હા, આટલા દિવસથી વાત કરી, ને બીજે પણ કીધું તું ને. બરાબર તારું ચાલ્યા કર્યું ને, નહીં થયું તો પતી જાય. હવે શું કરવાનું? હવે આ તો રોડ આવે એટલે જે સરકારી નું કામ નું મેચિંગ નું બધું પતી જાય તો આપણે શું કરવાના પણ ભાઈ? તમે કીધું ને આ થઈ જાય તો તારું ગોઠવી આપું, એમ તો કીધું નહીં ને નહીં, તમે. કઈ નહીં, આપણને કઈ જોઈએ નહીં. અહીંયા બે પૈસા લઈને થોડા, અમે તો લોકોના કામ કરીને જ કરીએ, સમજ્યા કે નહીં? લાયસન્સ ના અને આમ ટાઈમ નું નહીં થાય તો પતી જવાનું આવે, એમાં શું આવે છે? હા. બરાબર કે નહીં? કઈ નહીં, હમણાં મેં અઢી મહિનાથી ઘેર જ બેહેલો છે. બૈરો એટલે ભાઈ બોલાવીને. શું કરે હવે કે આવ્યું જેવું તો બધું માર્જિંગ નું આવે એટલે એમાં થઈ જાય. એમાં આપણને કાં વાંધો છે જે ભાઈ મારા? હા. બરાબર કે નહીં? તો એ તમે કહેવાતો નહીં થયેલું ને તો આપણે તો કઈ ફરક નહીં પડે ભાઈ. બધાના જે નંબર નહીં થાય તે આપણે કરીને આપી દેવાનો, એમાં કાં વાંધો છે જે ભાઈ આપણું? બરાબર ને ભાઈ? હા. કાં છે તો હમણે તે દિવસે મેં આવેલો હતો અંદર પેલું પાણીનું ખાત પાઇપલાઇન ની ખાતમુહૂર્ત વખતે. અઢી મહિનાથી તો ઘેરે છે, પછી મારી દુકાન જ કાં છે ત્યાં. તો પણ બીજી જગ્યાએ તો ચાલતી ઉઠ્યું ને અતુલ ગમી તો. અતુલમાં કાં ચાલે, ઘરે જ બેહેલો. કેમ અતુલ સાઈડ બી એક ઉઠી તો તું અહીંયા ભાઈ સંભાળતો ને તું તઈ જતો તે? નાઈ રે, મેં બપોર પછી આવતો પોરા લોકોને સ્કૂલ ને ટ્યુશન ને બધું પતાવીને. બરાબર છે. 2 વાગ્યા સુધી કેટલા મરઘા, 2-5 મરઘા વીકે એ તો વેચી દઉં. તે જ ને. પણ આમાં જોઈ લેવાનું માર્જિંગ માં છૂટે ને પછી કે તો એ કરીને ચાલુ તો રાખવાનું કે ને. આપણા ગ્રાહક હોય કે નહીં જૂના ભાઈ, આપણને એવું કઈ નહીં મળે તારું પટે, પણ પછી રાખવાનું, એડજસ્ટ કરવાનું. આપણને કોણ કોઈને રોજી થોડી એ રૂટ પર તો બધા કેટલા ચિકન વાળા રહી ભાઈ મારા, સમજ્યા કે નહીં? રહી કે નહીં રહી? રહી ગયું આપણું પાણીનું ને લાઇટ નું ને બધું વેરો વેરો. એ તો હવે ભાઈ કઈ નહીં. લાઈટ તો આપણે જો લાઈટ આપણે લગાવેલી પણ પેલા ગામ વાળા આમ તેમ કરીને વાયર કાપી કાઢે તે ત્યાંથી આવીને આપણે શું કરવાના ભાઈ? થાંભલો બી તો તું એ લગાવલો, એમાં આપણે લાઈટ કરેલી, બરાબર ને? હા, તો હવે માર્જિંગ નું આવે, રોડ માર્જિંગ નું આવે ડાયરેક્ટ, એ તો મારે આરએમ વાળા માટે આપણાથી કઈ થાય નહીં ભાઈ મારા. એટલું માર્જિંગ કરીને પછી બેન તો થયું ને, જો ની પેલો મુકેશ બેન નું ચાય નું કાલ લખ્યું ને હમણાં છે જ ને કરતો જ છે કે નહીં? બરાબર ને? એનું ચાય નાસ્તાનું પાછળ અમારી માલિકીની જગ્યા છે એમ કે એમની જગ્યા બી અમારી જ છે. નહીં નહીં, એવું નહીં આવે. આ જો ને આરએમડી વાળા આમાં આ જો રસ્તાનું કામ ચાલે ને બની જાય ને તો બધા રોજી રોટી તો બધાનું કરતા જ છે ને ભાઈ મારા. પણ મારી તો લાગી ગઈ ને અઢી મહિનાથી. એ તો ભાઈ હવે રોડ માં તો ભાઈ કેટલા બધાના બંધ. હવે જો અમારા બી આ બાજુ જાય બધાના દુકાન, હવે માર્કેટ જે શાકભાજી માર્કેટ કરે તો બધાનું અમુક નું ચાલે અમુક નું નહીં ચાલે. એમાં તો સરકારને આપણે આપવો પડે ભાઈ, સમજ જાય કે નહીં? જો નહીં થયું તો તમે જરા પેમેન્ટ નું કરે આપજો ભાઈ. આપણે જે 4 મહિના થઈ ગયા કીધું તમે કઈ. પણ મેં બી બધું આમ તેમ હોય ને કામમાં હોય કે નહીં ભાઈ મારા પટે, એટલે મેં તને રિંગ કરાય તો મેં આપણે મળીને પટાઈ દેવ, બરાબર ને? મારું જગ કરી આપજો. કરી આપો બરાબર ને? આમાં રોડ છે ને, રોડ નું માર્જિંગ જાય ને પછી આપણે જે તમારો જે તમે જો વર્ષોથી જૂના કોઈ બી હોય, કોઈની બેન કોઈ નહીં છીનવે, કોઈ બી સરકાર હોય, આ તને કહી દેમ, બરાબર ને? જયારે હજુ તો છે ને વાઠામાં હજુ તો ઘણો સમય લાગે એ રૂટ નું લાઈન જવાની, પછી પાણીની પેલી લાઈન છે કઈ વરસાદી પાણીની એ થવાની, પછી માર્જિંગ છોડવા પડે. તો રોડ પર ઘણા બધા છે પોતાની રોજી લઈને બેહેલા, તો કોઈને કોઈ એમ જ થોડું હટાઈ દે હે ભાઈ મારા. પછીથી જોવાનું રોડ બની જાય પછી તે આપણે જોવાનું પ્લાનિંગ કરી મૂકવાનું, કોઈ એમ જ થોડા આપણને ખસાડ દે, બરાબર ને ભાઈ? જોવાનું બધું પ્લાનિંગ થઈ જાય 2-3 મહિના હજુ લગભગ ઉનાળો જેવું જો થાય પછી તે આટો બધું પટે પછી બી તારે રાખવાનું. જે પહેલે અમે એવું અમે નથી ઈચ્છતા કે આમ તેમ કરીને જ ને આવું કરવાનું. જે રીતના તું ધંધો કરતો તે રીતના કર્યા કરવાનું, આપણે ક્યાં કોઈનું લઈ લેવાનું છે. ઓકે ભાઈ. દક્ષિણ ગુજરાતના વાપી સિલવાસા નજીક આવેલ લવાછા વિસ્તારમાં નિર્માણાધીન ભવ્ય પંચદેવ મંદિરને પૂજ્ય જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીના દિવ્ય આશીર્વાદથી નવી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થઈ છે. દક્ષિણ ગુજરાતના વાપી સિલવાસ નજીક આવેલ લવાછા વિસ્તારમાં નિર્માણાધીન ભવ્ય પંચદેવ મંદિરને પૂજ્ય જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીના દિવ્ય આશીર્વાદથી નવી આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થઈ છે. જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજીના સાનિધ્યમાં આયોજિત 7 દિવસીય કથાનો આજે સફળ અને ભક્તિમય સમાપન થયો હતો. આ અવસરે જગતગુરુજીએ તમામ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતા જણાવ્યું છે કે પંચદેવ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી અહીં પધારશે અને 9 દિવસીય કથાનું આયોજન કરશે.
સાથે જ કથા દરમિયાન મળેલા પ્રેમ અને સ્નેહ માટે તમામ ભક્તો પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. પંચદેવ મંદિરના નિર્માણ માટે સહયોગ આપનાર તમામ દાનદાતાઓ અને સેવાભાવી શ્રદ્ધાળુઓ પ્રત્યે કૌશલ્યા દેવી અગ્રવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે સતત 7 દિવસીય કથા દરમિયાન સેવા આપનાર તમામ હિન્દી સ્વયંसेवकोના योगदानની પણ प्रशंसा કરવામાં આવી હતી. अनिल दीक्षित जी वापी से आपके द्वारा भी 2 कुंड की सेवा. जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम। समृद्ध प्रदेश गुजरात के बड़सार जनपद के वापी में लबाछा गांव में हमारे बड़े बुजुर्गों की सेवा के लिए भी क्रमबद्ध एक प्रकल्प स्थापित होगा. आहार विहार के लिए प्रकल्प स्थापित होगा. पंचदेव का दिव्य भव्य मंदिर बनेगा. आज देखिए जो इनका कलश है पूज्य गुरुदेव ने अपने मस्तक पर धारण किया है. सिरसा वहाम्यहम. अब तो पंचदेव मंदिर के निर्माण का पूरा भार एक प्रकार से गुरुदेव ने अपने सिर पर ले लिया है. अब ये कार्य होकर रहेगा. गुरुदेव का आशीर्वाद मिल गया है. तो आप सबका भी अपार भीड़ देखकर मैंने जो कहा था वही हुआ. सूर्य प्रकाश जी और पुत्री अलका रानी अग्रवाल ये लोग केवल एक दिन मुझे मेरे लिए लेने आए थे भूमि पूजन के लिए. मैंने समृद्ध प्रदेश गुजरात के बड़सार जनपद के वापी में लबाछा गांव में कौशल्या देवी अग्रवाल चैरिटेबल ट्रस्ट द्वारा आपकी इतनी बड़ी भीड़, इतना प्रेम, इतनी विशाल जनसंख्या, तमारू इतलू प्रेम मारी ऊपर हूँ એટલું પ્રસન્ન છું કે મારી પ્રસન્નતા હું અભિવ્યક્ત કરી શકતો જ નથી. आज की अपार भीड़ देखकर मैंने जो कहा था वही हुआ. सूर्य प्रकाश जी और पुत्री अलका रानी अग्रवाल ये लोग केवल एक दिन मुझे मेरे लिए लेने आए थे भूमि पूजन के लिए. मैंने कहा नहीं, वहां तो 7 दिन की कथा होगी. इनको कल्पना नहीं थी. आज देख लीजिए आपका पूरा पांडाल छोटा पड़ गया, सारी व्यवस्थाएं आपकी छोटी पड़ गई. एक एक ईंट की जो बात आपने कही है, सारी जनता एक एक ईंट ले लेगी और बहुत सुंदर पंचदेव मंदिर बनेगा. यहाँ गणपति, गौरी, शिव, सूर्य नारायण, विष्णु, सीताराम जी, राधा गोविंद और सती रानी, रानी सती और खाटू कृष्णाम सब स्थापित होंगे. यहाँ आनंद हो जाएगा. और फिर मैं प्राण प्रतिष्ठा में आऊंगा और आपकी बार 9 दिन की कथा करूंगा. चिंता मत करिए. प्रकल्प स्थापित होगा. आहार विहार के लिए प्रकल्प स्थापित होगा. पंचदेव का दिव्य भव्य मंदिर बनेगा. आज देखिए जो इनका कलश है पूज्य गुरुदेव ने अपने मस्तक पर धारण किया है. सिरसा वहाम्यहम. अब तो पंचदेव मंदिर के निर्माण का पूरा भार एक प्रकार से गुरुदेव ने अपने सिर पर ले लिया है. अब ये कार्य होकर रहेगा. गुरुदेव का आशीर्वाद मिल गया है. आप लोगों को एक
बताता हूँ बात। हम लोग गुरुदेव के पास में अप्रैल में सिर्फ भूमि पूजन के लिए गए थे। गुरुदेव ने सामने से आदेश दिया था कि 7 दिन का कथा रखेंगे और भव्य कथा होगी। गुरुदेव तो साक्षात जो बोलते हैं ना, भविष्य देख लेते हैं। गुरुदेव ने ऐसा आदेश दिया। हमने बोला गुरुदेव हम लोग कैसे मैनेज कर पाएंगे, कैसे इस चीज़ को संभाल पाएंगे 7 दिन की कथा को। तो गुरुदेव ने बोला सब प्रभु पे छोड़ दो, सब होगा। आप लोगों ने देखा होगा इतनी विशाल कथा, इतना विशाल जन समूह सब गुरुदेव के आशीर्वाद से हुआ है। तो हम पूरे पंचदेव ट्रस्ट और अपना पूरा जो सनातन धर्मी है, हिंदू भाई बहन जो इधर आए हैं कथा के अंदर में, सबकी तरफ से गुरुदेव जी के चरणों में नमन करते हैं। और गुरु जी के आशीर्वाद से जल्द ही अब भव्य मंदिर का निर्माण हो जाएगा। गुरुदेव को अपन लोग वापिस प्राण प्रतिष्ठा में बुलाएंगे और जितना जल्दी गुरु जी का अपना मंदिर बनेगा उतना जल्दी गुरु जी का आगमन होगा। तो सभी भाई जो सभी सनातन प्रेमी पंचदेव ट्रस्ट के जितने भी परिवार के सदस्यगण जो भी है, तो जल्द से जल्द मंदिर को निर्माण कार्य पूर्ण करने में सहयोग करें। आने वाले दिन में भी ये पंचदेव ट्रस्ट कुछ ना कुछ प्रोग्राम करता रहेगा। फागुन की 11 को बड़ा प्रोग्राम का आयोजन किया जाएगा, जो जानकारी आपको बहुत जल्दी शीघ्र मिल जाएगी। गुरुजी की जो टीम है, जो बाकी के सब ब्राह्मण लोग हैं, उन्होंने भी बहुत सेवा दी है और उनके लिए सबके लिए बहुत बहुत धन्यवाद। जो भी संस्था स्वयं सेवक ने, सबका नाम तो बोलना संभव नहीं है अभी, लेकिन सबको ट्रस्ट की तरफ से बहुत बहुत धन्यवाद। पुलिस प्रशासन, मीडिया टीम, राष्ट्रीय स्वयं सेवक, बजरंग दल, श्याम पाठ के जो अलग अलग टीमें हैं, उनको सबको बहुत बहुत धन्यवाद। ऐसे ही आप लोगों का सहयोग बनता रहे और ऐसे हिंदुत्व सनातन आगे बढ़ता रहे। जय श्री राम। ભૂમાફિયો બન્યા બેફામ. વલસાડના પાલન ગામે તળાવમાંથી પાણી કાઢી દાદાગીરી કરતા ભૂમાફિયો બન્યા બેફામ. વલસાડના પાલન ગામે તળાવમાંથી પાણી કાઢી દાદાગીરી કરતા ભૂમાફિયો તળાવની પાળ 3 જગ્યાએથી તોડી નાખી હતી. પાણી ખાલી કરતા પુનિત ઇન્ફ્રા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોને ધાક ધમકી આપી પુનિત ઇન્ફ્રાના માલિક દ્વારા દાદાગીરી કરી ગ્રામજનોનો કલેક્ટરને રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. વલસાડના અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરી સામે રસ્તો ક્રોસ કરી રહેલ સાયકલ સવાર વિદ્યાર્થી સાથે બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વલસાડના અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરી સામે રસ્તો ક્રોસ કરી રહેલ સાયકલ સવાર વિદ્યાર્થી અને બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વલસાડના અબ્રામા રોડ પર હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. કેશ એન્ડ કેરીની સામે રસ્તો ક્રોસ કરી રહેલ એક સાયકલ સવાર વિદ્યાર્થીને પૂર ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એક વિદ્યાર્થી પોતાની સાયકલ લઈને અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરીની સામે ભાગે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે રોડ પરથી પસાર થઈ રહેલ એક બાઇક ચાલકે કાબુ ગુમાવતા સાયકલ સાથે જોરદાર ટક્કર મારતા ટક્કર એટલી ભયાનક હતી કે વિદ્યાર્થી અને બાઇક ચાલક બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સાયકલ સવાર રસ્તો ક્રોસ કરવા જાય છે અને તેની સામે બાઇક સાથે અથડાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. नमस्कार. मेरा नाम रश्मि है. मुझे साइटिका का पेन था और सर में भी दर्द रहता था, अनईजी फील होता था. इसलिए मुझे पता चला कि अम्बा माता मंदिर में सीनियर सिटीजन हॉल में एक्यूप्रेशर का जय अम्बे एक्यूप्रेशर सेंटर में ट्रीटमेंट होता है. इसलिए मैंने यहाँ पे ये ट्रीटमेंट कराया और अभी मुझे 70 से 80% आराम मिल गया.